જય શ્રી કૃષ્ણ. મારું નામ પરમા પ્રેમ છે. હું તમને આજે એલવીડીટી સમજાવવા જઈ રહ્યો છું. આ એલવીડીટીમાં તમે આકૃતિ જોઈ શકો છો. એલવીડીટીનું પૂરું નામ લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર છે. એલવીડીટી એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ટ્રાન્સડ્યુસર છે. તેનો ઉપયોગ રેખીય સ્થાનાંતર માપવા માટે થાય છે. તે એક ટ્રાન્સડ્યુસર છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આની રચના આ એક વાઇન્ડિંગ એલવીડીટીના મધ્યમાં ભાગમાં હોય છે, જેમાં એસી વોલ્ટેજ આપવામાં આવે છે. આ બે વાઇન્ડિંગ પ્રથમ વાઇન્ડિંગની બંને બાજુએ સરખા અંતરે ગોઠવાયેલા હોય છે. આ એક નરમ લોખંડનો કોર છે જે પ્રાથમિક અને દ્વિતીયક બાઇન્ડિંગની અંદર કરે છે. આ કોરનું સ્થાનાંતર માપવા માટે પદાર્થ સાથે જોડાયેલું હોય છે. કાર્યપદ્ધતિ: જ્યારે એલવીડીટીને તમે એસી વોલ્ટેજમાં આપવામાં આવે છે ત્યારે તે પ્રાથમિક વાઇન્ડિંગમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ક્ષેત્રને દ્વિતીયક વાઇન્ડિંગ ક્ષેત્ર કહેવામાં આવે છે. કેન્દ્ર સ્થિતિ: જ્યારે આને કોર બરાબર મધ્યમાં હોય છે ત્યારે બંને દ્વિતીયક વાઇન્ડિંગમાં પ્રેરિત થતો વોલ્ટેજ સમાન હોય છે. કેન્દ્રની ઉપરની તરફ ગતિ: જ્યારે કોરની કેન્દ્રથી ઉપરની તરફ ગતિ કરે છે ત્યારે S1 વાઇન્ડિંગ સાથેનું જોડાણ વધે છે. કેન્દ્રની નીચેની તરફ ગતિ: જ્યારે કોર કેન્દ્રની નીચેની તરફ ગતિ કરે છે ત્યારે S2 વાઇન્ડિંગ સાથેનું જોડાણ વધે છે અને S2 સાથે ઘટે છે. આથી VS2 વધે છે અને VS1 ઘટે છે. એક ઋણ આઉટપુટ વોલ્ટેજ આપણને જોવા મળે છે.